ઉપલેટામાં જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરતા સૌર્યકુમાર બેજુભાઈ ભુવા ઉપલેટા શહેરમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા 20 વર્ષથી પણ વધુ સમયથી ઉપલેટા શહેરની દરેક ઝૂંપડપટ્ટીના આર્થિક પછાત વિસ્તારના ગરીબ બાળકોને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે 2 કલાક ભણાવવામાં આવે છે। આ ગરીબ બાળકો સારા અને સજ્જન નાગરિક બને અને સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થાય એ ભાવથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આવા ક્લાસ ચલાવવામાં આવે છે। આ સંસ્કાર કેન્દ્રમાં આવતા બાળકોને સંસ્થા દ્વારા દરરોજ સારામાં સારો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે અને સાથે સાથે તેમને ભણવા માટે ઘટતી તમામ સ્ટેશનરી પૂરી પાડવામાં આવે છે। સંસ્થા ઘણા વર્ષોથી કામ કરતી હોય ઘણા દાતાઓ પણ આ માનવ સેવાના વિવિધ સેવા કાર્યોમાં યથાશક્તિ યોગદાન આપતા રહે છે। ત્યારે આજે કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને મૂળ ઉપલેટાના બીજુભાઈનો પુત્ર સૌર્યનો જન્મદિવસ આ પરિવારે અનોખી રીતે ઉજવીને માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્રના બાળકોને ખૂબ જ ખુશ કર્યા હતા અને 70 વર્ષથી વધુ બાળકોને આજે આ બાળકોને સૌર્યના જન્મદિવસ નિમિત્તે ઉપલેટાની વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં બાળકોને ભણાવતા ભોજન્યા કરાવવામાં આવ્યા હતા। સાથે સાથે આ બાળકોને આ ગાર્ડન રેસ્ટોરન્ટમાં ખૂબ જ હિચકારો અને અન્ય રાઇડોનો ઉપયોગ કરીને ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો। આ તકે આ ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટમાં જમવા આવેલા આ ગરીબ બાળકોમાંથી એક પણ બાળકે ક્યારે આવી મોંઘી હોટલમાં ક્યારે જમવાનું સપનું તેમને વિચાર કર્યો ન હતો। તો આવી રીતે આ પરિવારે આ ગરીબ બાળકોને ખૂબ જ સારી રીતે આ બાળકોને જમાડીને પોતાના પુત્ર સૌર્યનો જન્મદિવસ ખૂબ જ ઉમદા રીતે ઉજવીને સમાજને એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સંસ્થાના પ્રતિનિધિઓ તરફથી સૌર્યકુમાર તેમજ બીજુભાઈ ભુવા, મહેન્દ્રભાઈ ભુવા તેમજ સૌર્યના મમ્મી તૃપ્તિબેન ભુવાનો તેમજ સૌર્યના દાદા દાદીનો સંસ્થાએ જાહેર આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભાવેશ કોહલી, ઉપલેટા। હું લાલજીભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને જે ઝૂંપડપટ્ટીના પછાત વિસ્તારના બાળકો છે એના માટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સંસ્કાર કેન્દ્રના માધ્યમથી દરરોજ સાંજે ભણાવવામાં આવે છે। આજે અમારી સંસ્થામાં કુતિયાણામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા બેજુ સાહેબ કે જેમના દીકરાનો સૌર્યનો આજે જન્મદિવસ હોય તો એ જન્મદિવસ અનોખી રીતે ઉજવવા માટે આ લોકોએ એક પહેલ કરી છે અને ઉપલેટાની એક સારામાં સારી ગ્રીન વિલેજ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એમાં દરેક ઝૂંપડપટ્ટીના બાળકોને સારામાં સારો જમવાની વ્યવસ્થા કરેલ છે અને પોતાના સૌર્યનો એમના બાળકનો જન્મદિવસ એક અલગ જ રીતે ઉજવેલ છે। આ પરિવાર ભુવા પરિવાર અવારનવાર માનવ સેવા ટ્રસ્ટમાં આવી રીતે દર વખતે આ બાળકનો જન્મદિવસ વિશિષ્ટ રીતે અને અલગ રીતે ઉજવે છે। તો આ તકે માનવ સેવા ટ્રસ્ટના સંસ્થાપક તરીકે હું આ પરિવારનો આભાર માનું છું અને એમના ઉમદા વિચાર કે ભાઈ જે ગરીબ લોકો છે, જે પછાત વિસ્તારના ગરીબ બાળકો છે એઓને એક સારી હોટલમાં જમાડવા અને એને ખુશ કરવા, તો એ સાચા અર્થમાં એ જન્મદિવસ ઉજવ્યો એવું મારું માનવું છે। તો આ પરિવારનો ખૂબ ખૂબ આભાર। બાલદેવો ભવ ભારતીય સંસ્કૃતિની અંદર બાળક છે એમાં ભગવાન જવાનો પ્રયત્ન કરવાનો છે। જરૂરિયાતમંદ આવા બાળકોને લાવીએ અને નવા વર્ષના શુભ દિને એમને સરસ મજાનું ભોજન કરાવીએ અને એ જે અમીનો ઓટકાર લાવશે એ એના હસતા મોઢે જોવા એ ખરેખર આનંદનો વિષય છે। આજે અમારા સૌર્યનો જન્મદિવસ છે, આ નિમિત્તે બાળકોને અહીંયા લાવીને એક પ્રયત્ન કર્યો છે અને જોવાનો ખરેખર ખૂબ ખૂબ આનંદ થયો છે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો, સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।